મહાદેવ મિત્રો, જો તમે આ શેનું ઝાડ છે? દાડમડીનું. તો અમારે ઘરે ઘણી મોટી દાડમડી છે અને એમાં ફૂલ પણ ઘણા બધા બેઠા છે, જોઈ શકો છો તમે મિત્રો. હવે આપણને એમ થાય કે અમારે દાડમડી છે પણ અમારે ફૂલ તો આવતા નથી. તો ફૂલ અને ફળ આવે એના માટે આપણે દાડમડીની જાળવણી માટે આપણે દાડમડીમાં ખાટી છાશ, ચાની ભૂકી અને થોડું ખાતર મેળવી અને પછી એને ખાતર તરીકે આપણે રેડવાનું છે. પાણી પણ અમે ખૂબ જ રેડવીએ છીએ અને જોઈ શકો છો મિત્રો કેવડા મોટું ફળ આવે છે. જોઈ શકો છો મિત્રો તમે કેવડું મોટું દાડમ છે. જો લાલ દાડમ છે અમારે ત્યાં. કેટલા સરસ એકદમ દાડમ આવે છે, જોઈ શકો છો મિત્રો. બધે ફૂલ અને ખૂબ જ ફળ બેઠેલા છે. તો તમારે પણ આવી ઘરમાં દાડમડી હોય અને ઝાઝા બધા ફળ જોતા હોય તો તમે એની જાળવણી કરજો અને છાશ, ચા અને છાણનું મિશ્રણ કરજો એમાં.